ધોળકા શહેરમાં સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર બી.આર. આંબેડકર સમાજ ભવન અને શિક્ષણ ભવન દ્વારા શૈક્ષણિક અને સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પંચધાતુની પ્રતિમા, ત્યાગમૂર્તિ, માતા રમાબાઈ આંબેડકરની વાંચનાલય, ધી સ્વમાન ક્રેડિટ એન્ડ સપ્લાય કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ, સમૂહ લગ્ન, ફ્રી મેડિકલ કેમ્પ ઉપરાંત સંકલ્પ સેમિનાર દ્વારા જાગૃતિ અને વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. ગઈ તારીખ 14 એપ્રિલના રોજ ડૉક્ટર બી.આર. આંબેડકરના 135મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભીમ ડાયરો કરવામાં આવ્યો તથા સમતા ફિઝિયોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લક્કુમ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ મકવાણા, દાતાશ્રી ઓમ સાઈ ક્રેડિટ સોસાયટી અને શ્રી માધવ કૃપા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન રશ્મિકાંત સમ્રાટ, સેક્રેટરી દીપક રાઠોડ ઉપરાંત સમાજના અગ્રણી તેમજ દાતાઓ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા ડૉક્ટર બી.આર. આંબેડકરના સ્વપ્નના ભારત વિષય પર યોજાઈ તેવા વિજેતાઓનું સમતા ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર ભીખુભાઈ વેગડાના હસ્તે ટ્રોફી આપી પ્રેરણા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. આ પ્રસંગે દાતાશ્રીઓનો પણ સન્માન વિધિ કાર્યક્રમ યોજાયો. સમતા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર વિશ્વાબેન કમલેશભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી, જેમાં પેશન્ટને કમરનો, ઢીંચણનો દુખાવો, પગમાં દુખાવો, ચાલવામાં થતી તકલીફો તથા અકસ્માતે ફ્રેક્ચર પછીની જરૂરી કસરત, જકડાઈ ગયેલા સાંધાની સારવાર, રાંઝણ, સાયટિકા, સંધિવા જેવા ફરતા વાના સ્નાયુ દુખાવો વગેરે દર્દમાં મશીનો વડે તથા કસરત દ્વારા ઉપચાર કરવામાં આવે છે. દર્દીઓને ફક્ત 80 રૂપિયામાં ટોકનના ભાવે સારવાર કરવામાં આવે છે અને અન્ય સમાજના દર્દીને પણ આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ છે. સાથે ક્ષમતા ફિઝિયોથેરાપી ક્લિનિકનું શુભારંભ કરવાથી સમાજને આશીર્વાદરૂપ ફળ્યું છે. આ સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ કારોબારી સભ્ય ડૉક્ટર ભીખુભાઈ વેગડા ઉપર પ્રમુખ શ્રી ડાયાભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વાઘેલા, મંત્રી શ્રી તુલસીભાઈ પરમાર, ખજાનચી અર્જુનભાઈ પરમાર તથા મનુભાઈ પરમાર, પ્રવીણભાઈ ટી પરમાર, બળવંતભાઈ વેગડા, મનુભાઈ સોલંકી, જહુભાઈ વેગડા તથા અન્ય સામાજિક અગ્રણી દ્વારા આ સામાજિક જાગૃતિ અને શૈક્ષણિક ચેતનાના પ્રગટાવવાનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે સંસ્થા તરફથી અમારી ચેનલના રિપોર્ટર મહેશ સોનારાનું ફુલાર અને પંચશીલ ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું. મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા.